વિસ્તારમાં રાહુલ અપાર્ટમેન્ટ નામથી ગેંગ ચલાવનાર રાહુલ દીપડે પર હવે કાયદાનું વલણ વધુ કડક બન્યું। રાહુલ અપાર્ટમેન્ટ નામની ગેંગ ચલાવનાર રાહુલ દીપડે સામે હવે કાયદાનું વલણ વધુ કડક બની ગયું છે। સ્થાનિક પોલીસ દ્વારા તેના વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં તેના પર ગુજસીટોક, મારામારી, હત્યા સહિત કુલ 22 જુદા જુદા ગુનાઓ નોંધાયા છે। આ વિસ્તારમાં સરકારી આવાસની નજીક બનાવેલા 3 ગેરકાયદેસર મકાનોને તોડવાની કામગીરી પણ હાથ ધરી લેવામાં આવી છે। પોલીસના આ પગલાથી સ્થાનિક સમુદાયમાં કાયદાકીય ક્રિયા પ્રતિક્રિયા વધુ તીવ્ર બનવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે। આરોપી રાહુલ, જે રાહુલ અપાર્ટમેન્ટ ગેંગનો હેડ છે, તેની સામે સૂર્યા મરાઠી હત્યા કેસમાં પણ તેની સંડોવણી જણાય છે। આ મુદ્દાને લઈ સ્થાનિક પોલીસને હવે વધુ સચોટ અને કડક પગલાં લેવામાં આવ્યા છે, જેથી ગુનાહિત પ્રવૃત્તિઓને નિયંત્રિત કરી શકાય। આવા કડક પગલાં દ્વારા સુરતના ઉધના વિસ્તારમાં કાયદાની ઝંખના અને સુરક્ષા જાળવવામાં આવી રહી છે। સ્થાનિક પોલીસ અને સુરક્ષા વિભાગની દ્રઢ કાર્યવાહીથી નાગરિકોમાં વિશ્વાસ વધારવાની સાથે ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઘટાડો આવે તેવી આશા છે। સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરસીમાં જે સરકારી આવાસ છે એમાં રાહુલ ભાઈદાસ પીંપળે કરીને એક વ્યક્તિ છે, જે રાહુલ એપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે। આ રાહુલ એપાર્ટમેન્ટ અગાઉ મર્ડર, એટેમ્પ્ટ ટુ મર્ડર, ખંડણી, લૂંટ આ પ્રકારના ગંભીર ગુનાઓમાં સામેલ હતો। એ પોતાના કેટલાય મિત્રો સાથે મળીને આ પ્રકારની પ્રવૃત્તિ આચરતો હતો, જેને લઈને અગાઉ પણ તેના વિરુદ્ધ ગુજસીટોક, જે ઓર્ગેનાઇઝ ક્રાઇમની આખી કાયદો છે ઓર્ગેનાઇઝ ક્રાઇમનો, એના હેઠળ એને રજીસ્ટર કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત એના વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી કરી હતી। આજે રાહુલ એપાર્ટમેન્ટ છે પોતાના ઘરની બાજુમાં ગેરકાયદેસર રીતના 3 રૂમ બાંધીને રહેતો હતો। એ 3 રૂમમાં પોતાના મિત્રો સાથે બેસી રહેતો, લોકોને પરેશાન કરતો, અને જે જગ્યા છે એ પણ સરકારી જગ્યા છે, એના ઉપર એને દબાણ કરી દીધું હતું। આ પ્રકારની પ્રવૃત્તિઓને ડામવા માટે જ આ કાર્યવાહી કરવામાં આવી છે। સુરત શહેરને જે એસએમસી છે, એસએમસી દ્વારા એણે આ જગ્યા કન્ફર્મ કરવામાં આવી કે આ ગેરકાયદેસર બાંધકામ છે। ત્યારબાદ એસએમસીની ટીમની સાથે પોલીસની ટીમ અહીંયા હાજર છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામવાની અત્યારે કામગીરી ચાલુ છે।